આજે ઊંઝા માર્કેટમાં જીરું અને વરિયાળીમાં તેજી જોવા મળી। 20 કિલો જીરુંનો ભાવ 4,000 થી 5,300 અને વરિયાળી 2,000 થી 3,400 સુધીના ભાવ બોલાયા। બજેટમાં સૂચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઈ શરૂ કરવામાં આવી। કેરી રસિયાઓ માટે સારા સમાચાર। ગોંડલ યાર્ડમાં કેરીના 15,000 બોક્સની આવક થઈ અને હરાજીમાં ખેડૂતોને મળ્યા ઊંચા ભાવ। અંબાલાલ પટેલની ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે। રાજસ્થાન અને ગુજરાતથી બંગાળ સુધી 4 નવી સ્પેશિયલ ટ્રેનો દોડશે અને યુપી, બિહાર અને ઝારખંડના લોકોને મોટો ફાયદો થશે। આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ફેરફાર। આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 92 રૂપિયા, પ્રતિ લીટર ડીઝલ 95 રૂપિયા થયો। ઈરાનના પડકાર વચ્ચે દેશગરીમાં જહાજે હોર્મુઝ પાર કર્યું। પર્શિયન ગલ્ફમાં ભારતના 13 જહાજો ફસાયા। ગુજરાતના ખેડૂત માટે રાહતના સમાચાર। ગુજરાત સરકાર દ્વારા ખેડૂત માટે ઈ પોર્ટલ ખેડૂત પર 148 સુધી સહાય રજૂ કરી છે। દરેક મિત્રો 25 એપ્રિલ સુધી લાભ લેવા માટે ખેડૂત મિત્રો સમાચાર અંત સુધી જોતા રહેજો। આગામી દિવસોમાં સરકાર હવે ગુજરાતમાંથી 20 લાખ ટન ઘઉં વિદેશમાં આપવાનું સરકારે મન બનાવ્યું છે, જેમાં અન્ય દેશોને આપશે। આજે તમાકુના ભાવ સામાન્ય જોવા મળ્યા। તમાકુના ભાવ 1500 થી 2100 વચ્ચે જોવા મળ્યા। અને ખાસ મિત્રો સમાચાર પસંદ હોય તો જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો।